રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આહિર સમાજના 5મા સમૂહ લગ્નોત્સવમાં 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ઉપલેટામાં તાલુકા સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત 5મો સમૂહ લગ્નોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો છે। માંગલિક પ્રસંગમાં આહિર સમાજના 12 નવદંપતીઓ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાઈ નવું જીવન શરૂ કર્યું। સમગ્ર મહોત્સવ પોરબંદર રોડ પર આવેલા કૃષ્ણ કેક ઓઇલ મિલ ખાતે યોજાયો। લગ્નના આગલા દિવસે આહિર સમાજની બહેનો અને દીકરીઓ માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પરંપરાગત શૈલીમાં રાસની રમઝટ બોલાવી હતી। રાત્રે કાનગોપીનો કાર્યક્રમ યોજાયો, જે જ્ઞાતિજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો। લગ્નના દિવસે નિમિત્તે ચંદ્રવાડિયા તથા બારૈયા ખોડિયાર મંદિરેથી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો। મુખ્ય માર્ગો પર ફરી સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યો, ત્યારબાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હસ્તમેળાપની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। સમગ્ર પ્રસંગે દરમિયાન જ્ઞાતિજનો આહિર સમાજના પરંપરાગત પોશાકમાં સજ્જ જોવા મળ્યા છે, જેણે ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો। સમિતિ અને દાતાઓના સહયોગથી દરેક દીકરીને સંચાર રથ ચલાવવા માટે ₹21,000થી વધુ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવે, જેમાં વોશિંગ મશીન, પેટી, પલંગ, સોનાનો દાણો, ત્રિડોર કબાટ, ગેસનો ચૂલો, ભાગવત ગીતા જેવી ઉપયોગી વસ્તુઓનો સમાવેશ થયો હતો। શિસ્તબદ્ધ આયોજન અને ફટાકડા મુક્ત વાતાવરણમાં લગ્નોત્સવ મંગલમય પૂર્ણ કરાયો છે। હું પુંજાભાઈ વરુ, સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ। આજનો અમારો આ 5મો સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન નો સમારોહ ઉપલેટાના કૃષ્ણ કેક ઓઇલ મિલ મેદાન ખાતે થયેલ હતો। તેની અંદર કુલ 12 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડેલ છે અને આજનો અમારો આ કાર્યક્રમ આમ તો ગઈકાલે સાંજના એક સમૂહ રાસ, ત્યારબાદ સવારના અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યારબાદ બપોર પછી 3 વાગ્યાથી શામળિયું, 5 વાગ્યે ઢોલ નગારા અને ખૂબ જ ભારતીય પરંપરાને શોભે એ રીતેનો વરઘોડો કાઢી અને વરરાજાઓની તમામ જાન અહીંયા લગ્ન મંડપ સ્થળ ઉપર પહોંચી। 6 વાગ્યેથી લગ્ન વિધિનો શુભારંભ, ત્યારબાદ ક્રમાનુસાર કાર્યક્રમ અને સાથે સાથે એક સ્ટેજ કાર્યક્રમ પણ રાખેલ હતો। તેમાં અમારા આહિર રત્નો ડોક્ટર કનુભાઈ કલસરિયા ઉપસ્થિત હતા। તેમણે પણ ખૂબ જ ધાર્મિકતા પ્રસંગે અને શૈક્ષણિક પ્રસંગે ખૂબ જ સુંદર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું। એ સિવાય પણ ઘણા નામી અનામી મહેમાનો પણ ઉપસ્થિત હતા। ઉપલેટાના દરેક સમાજના પ્રમુખો પણ આ તકે હાજર રહેલ હતા અને અમારા કાર્યને ખૂબ જ શોભાયમાન બનાવેલ હતું અને નવ દંપતીઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપેલા હતા। ભોજન સમારંભની અંદર પણ 8,000 કે 9,000 માણસોએ સમૂહ પ્રસાદ લીધેલો હતો અને ઘરે પ્રસંગ કરતા હોય એવો જ દરેક પક્ષને, કન્યા પક્ષ અને વર પક્ષને એવો અનુભવ થયેલો હતો કે અમે તો અમારી ઘરે જ લગ્ન કરીએ છીએ, એથી પણ વિશેષ આનંદ હતો અને સૌએ હોશે હોશે અને ખૂબ જ ઉત્સાહભર આ કાર્યક્રમને શોભાયમાન કરેલ છે। 10:30 વાગ્યે અમારું લગ્ન વિધિનો કાર્યક્રમ પૂર્ણ થઈ અને જાનને વિદાય કરેલ હતી અને અત્યારે પણ ભારતીય પરંપરા મુજબ આને જે આપણી અત્યારે દેશી કાનગોપી એ રાસ મંડળી અને કાનગોપીનું પણ અમે આયોજન કરેલું છે અને એમાં જે કંઈ ધર્મદો થશે પક્ષીઓના ચણ માટે અમે વાપરવાના છીએ। આ રીતે આજના કાર્યક્રમની અંદર ઉપલેટા તાલુકો અને જે બારગામથી જોડાયેલા નવ દંપતીઓથી જે આહિર સમાજ ઉપલેટા ઉપર એમણે જે ભરોસો મૂક્યો છે એમને અમે બધાને વંદન કરીએ છીએ અને આ કાર્યક્રમ ખૂબ જ દ્વારકાધીશની કૃપાથી પૂર્ણ અને સંપન્ન થયેલ હતો। હું ભાજાભાઈ બોરખતરિયા, સમૂહ લગ્ન સમિતિ ઉપલેટા વતી આજે જે અમારા 5મા સમૂહ લગ્નનું આયોજન થયું, છેલ્લા ઘણા વર્ષોથી ઉપલેટા સમસ્ત આહિર સમાજ આયોજિત જે સમૂહ લગ્નો થાય છે, આ સમૂહ લગ્નની અંદર સમગ્ર ઉપલેટા તાલુકાના 22 ગામના આહિર જ્ઞાતિ બંધુઓ બધા હોશભેર ભાગ લઈ વડીલોનું ખૂબ જ માર્ગદર્શન મળતું રહે છે અને યુવાન મિત્રો તન મન અને ધનથી કાર્ય કરી અને આ બધા સમૂહ લગ્નોને સફળ બનાવે છે। અમારા સમૂહ લગ્નની જે કંઈ મિટિંગો થાય છે ગ્રામ્ય વિસ્તારોમાં અને અન્ય જગ્યાએ, એમાં માત્ર સમૂહ લગ્ન જ નહીં પણ જ્ઞાતિ ઉત્કર્ષ માટેની ઘણી બધી ચર્ચાઓ અમે દરેક ગ્રામ્ય વિસ્તારમાં મિટિંગોની અંદર કરીએ છીએ। વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।